સુરતની અને અમદાવાદની ઓફિસમાં ઘણા લોકોને એક કામ આપવામાં આવ્યું છે કે રાજુ કરપડાના ફેસબુક લાઈવ થાય એટલે એમાં નેગેટિવ લખાણ કરવાનું ચાલુ કરવાનું, એવા કેટલાય લોકોને બેહાડવામાં આવ્યા છે। પણ પાર્ટીના અમુક નેતાઓ જે ખેડૂત નેતા બનવાના ઢોંગ કરે છે એને કહીએ છીએ રાજુ કરપડા તમારાથી ડરવા વાળો માણસ નથી। પૈસા દઈને ગમે એટલા લોકોને બેસાડીને નેગેટિવ લખાણ ચાલુ રખાવો, નેગેટિવ પોસ્ટ ચાલુ રખાવો। રાજુ કરપડા ખેડૂતોના દિલમાં છે ને આ ઉત્તમ ઉદાહરણ છે। હજારો ખેડૂતો આજે મારી સભામાં અહીંયા ઉપસ્થિત છે। પાછળની લાઈનમાં અમારી માતાઓ બહેનો, મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છે। અહીંયાથી સાબિત થાય છે કે રાજુ કરપડા એ દિવસે પણ ખેડૂતોના દિલમાં હતો ને આજ પણ ખેડૂતોના દિલમાં છે। જ્યારે જ્યારે આક્ષેપો થયા છે મિત્રો, દુઃખ થાય છે ત્યારે છેલ્લા 8 વર્ષથી ખેડૂતો માટે લડ્યો, મારી જુવાની ખેડૂતો પાછળ ઘસી નાખી, ક્યાંક ને ક્યાંક પરિવાર બાળકો, હું પણ 2 દીકરાનો બાપ છું, મારા બાપને પણ હું લાડકવાયો છું, તેમ છતાંય પરિવારથી વધારે સમય મેં પાર્ટીને મારા ખેડૂતોને આપ્યો।